टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે અમે તમારી સમક્ષ એક સત્ય લઈને આવી રહ્યા છીએ જેણે પાકિસ્તાનની આતંકી ફેક્ટરીઓના પાયા હચમચાવી દીધા છે. આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના ટોચના કમાન્ડર રિઝવાન હનીફે આ સત્ય સ્વીકારવું પડ્યો છે. તેનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેણે સ્વીકારવું પડ્યું છે કે ભારતીય ધુરંધરોના લીધે આતંકી આકાઓમાં ડર ફેલાયો છે અને એમની વાતથી સ્પષ્ટ છે કે આતંકવાદીઓ માટે હવે દુનિયામાં કોઈ પણ ખૂણો સુરક્ષિત નથી બચ્યો, કેમ કે ભારતના દુશ્મનોનો હિસાબ હવે ઓન ધ સ્પોટ થઈ રહ્યો છે. આ વિડીયોમાં હનીફ કહે છે કે ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આપણા લોકોને આઝાદ કાશ્મીરમાં રાહતનો શ્વાસ લેવા દીધો જ નથી. પોતાના એજન્ટો દ્વારા આપણા લોકોને શહીદ કરવામાં આવ્યા. આ કંઈ પહેલી ઘટના નથી. છેલ્લા 3 થી 4 વર્ષમાં 30થી વધારે ઘટનાઓ બની છે જેમાં આપણા ભાઈઓને શહીદ કરવામાં આવ્યા છે. કોઈને પેશાવરમાં, કોઈને કરાચીમાં, તો કોઈને રાવલપિંડીમાં. હનીફે સ્વીકારવું પડ્યું છે કે 30થી વધુ આતંકવાદીઓ પાકિસ્તાનની ધરતી પર ઠાર મરાયા છે. આ નવું ભારત છે. આ એ ભારત છે જે હવે ચૂપ નહીં બેસે. આ એ નવું ભારત છે જે ઘરમાં ગુસ્સે પણ ખરું અને ખલાસ પણ કરી દેશે. ભારત ભલે સત્તાવાર રીતે આ વાતોનો સ્વીકાર ન કરી શકે, પરંતુ આખી દુનિયા જાણે છે કે ખરી સચ્ચાઈ શું છે. સચ્ચાઈ એ છે કે જે પાકિસ્તાને આખી દુનિયામાં આતંક ફેલાવ્યો હતો, આજે એ જ આતંકના આકાઓના ઘરમાં ખૌફ અને દહેશતના લીધે સન્નાટો છવાયો છે. આ કબૂલાત કરનારો આ રિઝવાન હનીફ સામાન્ય માણસ નથી. આ એ જ ઝેરી નાગ છે જે ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના નાપાક પ્લાન બનાવે છે અને તેને પૂરા પાડે છે. તે સીમા પારથી થતી તમામ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે હથિયારો, ટ્રેનિંગ અને પૈસા પૂરા પાડે છે. ગુપ્તચર અહેવાલો તો સ્પષ્ટપણે કહે છે કે પીઓકેના અનેક વિસ્તારોમાં ચાલતા આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ તેની સીધી દેખરેખ હેઠળ ચાલી રહ્યા છે, જ્યાં નિર્દોષ ભારતીયોનું લોહી વહાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. હવે તે અકળાઈ રહ્યો છે તો એનું કારણ પણ તમે જાણો. આ વર્ષે જાન્યુઆરીમાં જ પીઓકેમાં આવેલા તેના પોતાના જ ઘરમાં રહસ્યમય રીતે આગ લાગી હતી. અહેવાલો મુજબ આ ઘટનામાં તેની પત્ની અને પુત્રીનું મોત નીપજ્યું હતું, જ્યારે આ આતંકવાદી માંડ બચ્યો હતો. હવે તેને ખરેખર મોતનો ડર સતાવી રહ્યો છે. આ ડરનું કારણ એ છે કે આજે પાકિસ્તાનમાં ધુરંધરો ઘૂસી ગયા છે. જે દેશે દાયકાઓથી ભારતમાં આતંકવાદી નિકાસ કરી, જેણે 26/11ના હુમલામાં 166 નિર્દોષ લોકોનું લોહી વહાવ્યું, જેણે પુલવામા વિસ્તારમાં આપણા 40 વીર જવાનોને શહીદ કર્યા, આજે એ જ પાકિસ્તાનની છાતી પર તેના પાડેલા આતંકવાદીઓને રસ્તાઓ પર, મસ્જિદોમાં અને ઘરોના દરવાજા પર ગોળીઓ મારવામાં આવી રહી છે, જેની કોઈ જવાબદારી નથી લઈ રહ્યું. કોઈની ધરપકડ નથી થતી, કોઈ દાવો નથી કરતો. બસ 2 જ શબ્દો સંભળાય છે અને આ 2 શબ્દો છે અજાણ્યા હુમલાખોર. આ કોઈ સંજોગ નથી, આ એમના પોતાના જ કર્મોનું ફળ છે. પાકિસ્તાન આખી દુનિયા સામે ખોટું બોલી રહ્યું છે કે લશ્કરે તૈયબાનો ક્યારનું બંધ થઈ ગયો છે, પરંતુ આ આતંકી સંગઠનના આંકાઓ ખુલ્લેઆમ સંગઠનની વાત કરે છે. તેનો જ કમાન્ડર આજે સ્વીકારી રહ્યો છે કે તેમના આતંકવાદીઓને પાકિસ્તાનની અંદર જ મારી નાખવામાં આવી રહ્યા છે. લશ્કર જેવું આતંકવાદી સંગઠન પહેલીવાર જાહેરમાં પોતાની નુકસાન સ્વીકારી રહ્યું છે. પાકિસ્તાનમાં ઠાર મરાયેલા આતંકવાદીઓની યાદી તો આમ તો ખાસી એવી લાંબી છે. વખતો વખત એના સમાચાર આવતા પણ રહે છે, પરંતુ લશ્કરના ટોચના આતંકવાદીઓની કબીલાત એક નવી વાત છે. બાઇક પર આવેલા 1-2 શૂટરો નજીકથી ગોળી મારે અને ગાયબ થઈ જાય છે. પાકિસ્તાની મીડિયા જાણે હુમલાખોરે હુમલો કર્યો હોવાનું લખે છે. પાકિસ્તાન આતંકવાદનું હબ છે, જ્યાં લશ્કર, જૈશ અને હિઝબુલ જેવા આતંકવાદીઓને પોષીને ભારતની વિરુદ્ધ છોડવામાં આવી રહ્યું છે. હાફિઝ સઈદ ખુલ્લેઆમ ફરતો હતો, મસૂદ અઝહર સુરક્ષિત બેઠો, જ્યારે તેમના આતંકવાદીઓ ભારતમાં નિર્દોષોનું લોહી વહાવતા રહે. ત્યારે પાકિસ્તાન અમને ખબર નથી કહીને હાથ ઊંચા કરી દેતું આવ્યું છે. આજે એ જ ફોર્મ્યુલા અપનાવવામાં આવી રહી છે. કોઈ જવાબદારી જ નહીં, કોઈ પુરાવો જ નહીં, બસ સીધું મોત. આ કર્મોનું ફળ છે, બીજું કંઈ નહીં. જો આતંકના બીજ રોપશો તો આતંક તમારા ઘરમાં ઘૂસીને જ તમને મારશે. રિઝવાન હનીફ જેવા આતંકવાદીઓ અત્યારે કેમેરા સામે રડી રહ્યા છે. આ ધુરંધરોની તાકાત છે. ન કોઈ ઘોંઘાટ, ન કોઈ દાવો, ન કોઈ પુરાવાની જરૂર, બસ સીધું જ પરિણામ. આતંકના આંકાઓ પોતાના જ ઘરમાં ડર અનુભવી રહ્યા છે. એનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે?